દેશમાં બેરોજગારીની સમસ્યા છે, બધાને તંત્ર નોકરી આપી શકતું નથી। તેવામાં કેટલાક લોકો આત્મનિર્ભર બની પોતપોતાનો નાનો મોટો વેપાર કરતા હોય છે। આવા લારી ગલ્લાવાળાઓને સરકાર એક તરફ લોન આપી વાહવાહી લૂંટે છે અને વડોદરા કોર્પોરેશન પોલીસ રોજગારી છીનવી રહી હોય તેવી લારી ગલ્લાવાળાની લાગણીઓ છે। રસ્તામાં અડચણરૂપ લારી ગલ્લા ન ઊભા રહે તે જરૂરી છે, પણ તેની માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાનું આયોજન કરવું જોઈએ, પણ તે થતું નથી। રોજ કમાઈ અને રોજ ખાનારા લોકોને રોજગારી આપવાની અને સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલ કરવા સહિત લારી ગલ્લા પથારાવાળાઓ સામે થતી દંડનીય કાર્યવાહી બંધ કરવા અંગે પાલિકા તંત્રની કચેરી ખાતે શહેરના ઇન્ટુક અધ્યક્ષ નરેન્દ્ર રાવત, જાગો વડોદરા તથા ઓલ બરોડા તથા લારી સંઘના એસોસિએશન દ્વારા મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। લારી ગલ્લા પથારાવાળા ફરિયાને રોજગારીમાં અધિકારની માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં જણાવ્યું છે કે આ ઉપરાંત ગત 2014માં બનાવવામાં આવેલી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવા અને એક્ટ મુજબ પાલિકાની દબાણ શાખા દ્વારા કબજે કરવામાં આવેલા લારી ગલ્લા કોઈપણ જાતની દંડનીય કાર્યવાહી વિના પાછા આવવા માંગ કરે છે। આવા લોકો સામે ખોટી દંડનીય કાર્યવાહી બંધ કરવાની પણ આવેદનપત્રમાં ઇન્ટુકમાં અધ્યક્ષ નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું। તેમણે દબાણ શાખાની કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગ કરી છે। લારી ગલ્લાવાળાઓને હેરાન કરવાની સત્તા તેઓના આવેદનપત્રમાં આક્ષેપ કર્યા છે। ઉપરાંત લારી ગલ્લાવાળા પાસેથી વહીવટી ચાર્જ વસૂલવાનું બંધ કરવા પણ તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે। લારી ગલ્લાઓને ગેરકાયદેસર રીતે જે પ્રકારે કોર્પોરેશનને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને એમને હપ્તાખોરીના નામે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે, એ વાત અમે કોર્પોરેશન સમક્ષ મૂકવા આવ્યા છીએ। વાસ્તવિકતા એ છે કે 2014માં કોંગ્રેસ સરકારે લારી ગલ્લા પથારાવાળા, ખૂમચાવાળા અને ફેરિયાઓને રોજગારનો અધિકાર રોડ ઉપર આપ્યો છે અને એનો કાયદો બન્યો છે। એને કાયદેસર રીતે કોઈ હટાવી શકતું નથી, પરંતુ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે એમને વારંવાર ઉઠાવી હપ્તાખોરી કરી આ ગરીબોની રોજગારીને આંચકી લેવામાં આવે છે। વાત મહત્ત્વની એ છે કે જ્યારે કાયદો 2014માં બન્યા પછી ગુજરાત સરકારે પણ ફરજિયાત કાયદો પસાર કર્યો અને તમામ કોર્પોરેશને વિદિત કરી કે આ લોકોની તમે મંડળીઓ બનાવો અને જે જગ્યાએ સ્થાયી હોય એ જગ્યાએ સ્થાયી કરો। ટ્રાફિકની સમસ્યા હોય કે અન્ય કારણો હોય તો એમને 200 મીટરના અંતરે એમને ત્યાં વિસ્થાપિત કરવા પડે, પરંતુ કોર્પોરેશને આજ દિન સુધી એમને કોઈ પણ પ્રકારની હોકિંગ ઝોન બનાવ્યા નથી। 2018માં કોર્પોરેશનની સભામાં આ કાયદો પસાર કરવામાં આવ્યો અને એમને ઇમ્પ્લિમેન્ટ કરવાની ધારણા આપી। આજે 2024 થઈ, આજ દિન સુધી આ લોકોને રોજગારીનો અધિકાર આપ્યો નથી। એ બાબતે અમે કહેવા માગીએ છીએ કે કોર્પોરેશનને સહેજ પણ અધિકાર નથી। જ્યાં સુધી કાયદાનો અમલ ન થાય ત્યાં સુધી એક પણ લારીને એ લોકો હાથ લગાવી શકે નહીં, પરંતુ આ ગરીબ જનતાને અત્યાચાર કરી વારંવાર આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે। અને અત્યારે હમણાં જે છેલ્લું કૃત્ય કરવામાં આવ્યું છે કે જે પ્રકારે ગુનાખોરી વધી છે, જે પ્રકારે એક્સિડન્ટ થાય છે, દારૂ, જુગાર અને ડ્રગ્સના નામે જે પ્રકારે લારીઓને ખસેડી લોકોને એવું બતાડવામાં આવે છે કે જે લારી ગલ્લાવાળા જવાબદાર છે। તમે કાયદો અને વ્યવસ્થા જાળવી શકતા નથી, એને છુપાવવા માટે તમે ગરીબ લોકો પર અત્યાચાર કરી રહ્યા છો। વાસ્તવિકતા એ છે કે આ જે કૃત્ય કર્યું છે એ હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ કમિશનર ઉપર કાયદાકીય રીતસરની કાર્યવાહી થાય। બીજી તરફ તમે આની એક મહત્વનું કૌભાંડ બહાર પાડું છું કે આ કેમ થતું નથી। ભારતીય જનતા પાર્ટીના શાસકો આ લારી ગલ્લાવાળાઓને એમનો રોજગારીનો અધિકાર માટે કેમ કરતા નથી? કારણ કે એમની કરોડો રૂપિયાની આવક છે, ભ્રષ્ટાચાર છે અને કોર્પોરેશનને થતી આવક એ લોકો લૂંટી જાય છે। એનું ઉદાહરણ કહું કે હમણાં પૂર પહેલાં જ કે 55,000 લારી ગલ્લાવાળાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ 50,000ની લોન આપી। હું તમને પ્રશ્ન પૂછું છું કે એક રસ્તા પર ઊભેલો લારી ગલ્લાવાળાને તમે 50,000ની લોન કેવી રીતે આપી શકો? અને જો તમે લોન આપી હોય એનો મતલબ એ કાયદેસરનો માણસ છે, તમે એને રેકગ્નાઇઝ કર્યો છે। અને આ તો પ્રધાનમંત્રીની વાત છે, કોઈ સામાન્ય વાત જ નથી। એનો મતલબ 55,000 લોકો લારી ગલ્લાવાળાઓ રસ્તા પર છે। લગભગ 22 લાખની વસ્તીની અંદર 3 થી 4 લાખ લોકો આ લારી ગલ્લા ઉપર પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે। એક જણને રોજીરોટી ના આપી શકતા આ લોકોને કોઈ અધિકાર નથી કે એમની રોજીરોટી છીનવી શકે। હવે મહત્વની બાબત હું હપ્તાખોરીની વાત કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હપ્તા કેવી રીતે ઉઘરાવે છે। 55,000
દર મહિને તમે બધા જ જાણો છો કે 500 રૂપિયાની પાવતી વહીવટ ચાર્જની ફાટે છે, અમુક જગ્યાએ 1500ની, અમુક જગ્યાએ 2,500ની, અમુક જગ્યાએ 3,000ની. અમે સત્તાવાર રીતે કોર્પોરેશનનું બજેટ જોયું. બજેટની અંદર કોર્પોરેશનની આખા વર્ષની આવક 3 કરોડ રૂપિયા છે, 3 થી 4 કરોડ રૂપિયા. એનો મતલબ શું થયો? 55,000 ગુણ્યા 500 કરો ને તો મહિનાના 3.25 કરોડ રૂપિયા કોર્પોરેશનના અંદર જવા જોઈએ અને વાર્ષિક 3300 કરોડ થાય. જો 33 કરોડ સાથે સાથે 1500 લઈએ, 3,000 લઈએ એટલે લગભગ 101 કરોડ રૂપિયા જેટલું ફંડ થાય. પણ એમાંથી તમે 4 કરોડ જ જમા કરાવો છો. એનો મતલબ બીજા કરોડો રૂપિયા નેતાઓ હપ્તો ઉઘરાવે છે, અધિકારીઓ હપ્તો ઉઘરાવે છે, કાં તો પોલીસ હપ્તો ઉઘરાવે છે. આ બાબતે અમે કોર્પોરેશન પાસે જવાબ લીધા વગર નહીં રહીએ કે તમે 55,000ને રેકગ્નાઇઝ કર્યા, હજી 3,000ને તો લોન આપવાની ચાલુ છે એવી લખ્યું છે બજેટમાં. મ્યુનિસિપલ કમિશનરની બજેટની સ્પીચ તમે જુઓ, એની અંદર આ તમામ બાબતોનો ઉલ્લેખ, અને અમે જે પણ વાત કરીએ છીએ એ સત્તાવાર આંકડા મ્યુનિસિપલ કોર્પોરેશનના છે. એટલે સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે, ગરીબોને લૂંટી રહ્યા છે, એમના અધિકારનું છીનવી રહ્યા છે. અને આ બાબતે તમે જોઈ શકશો કે કાયદો પણ સ્પષ્ટ છે. અમે મુખ્યમંત્રીને આવેદનપત્ર પહેલાં આપીશું. પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર કે આ સત્તાધીશો ઉપર કાયદેસરના કાર્યવાહી કરવામાં આવે, આ લોકોને મફત પોતાની લારી ગલ્લા પરત આપી એમને ધંધો રોજગાર કરવાનો અધિકાર આપે, એવી પહેલાં અમારી માગણી છે. આ સંદર્ભે મેયર પિંકીબેન સોની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવેદન મળ્યું છે તેને લઈને મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીઓ સાથે બેસી ચર્ચા વિચારણા કરવામાં આવશે અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આજરોજ કોંગ્રેસના અમારા સાથી સભાસદ શ્રી અમીબેન રાવત અને એમના હસબન્ડ નરેન્દ્રભાઈ રાવત દ્વારા એક આવેદનપત્રની રજૂઆત માટે તેમના દ્વારા મારી પાસે સમય માંગવામાં આવ્યો હતો અને એ મુજબ એમને મને આવેદનપત્ર આપ્યું છે. આ અંગે કમિશનરશ્રી, 5 પદાધિકારીશ્રીઓ અમે સૌ સાથે બેસી ચર્ચા વિચારણા કરીશું અને આ વિષયની ઝીણવટપૂર્વક તપાસ પણ કરવામાં આવશે અને ચર્ચા વિચારણા કરી અને સૌ સાથે મળીને એ દિશામાં યોગ્ય નિર્ણય લઈશું. આ સંદર્ભે સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવત, અમી રાવત દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસી સંદર્ભે આવેદન આપવામાં આવ્યું છે. બૃહદ ચર્ચા અંગે ડિસિઝન લેવામાં આવશે. રોજીરોટી પર સચવાય અને ટ્રાફિકના પ્રશ્નો પણ ન સર્જાય તે માટે સમતોલ જાળવણી કરી શકાય તેવી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ અન્ય બાબતોને લઈને પણ સ્પષ્ટતા કરી હતી. આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા નરેન્દ્રભાઈ રાવત અને અમીબેન રાવત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી વહેલી તકે લાગુ કરો. વડોદરા શહેરમાં જે રીતે લારી ગલ્લા રોડ ઉપર, ફૂટપાથ ઉપર, એટલે કે કોર્પોરેશનની જગ્યાઓ ઉપર ટ્રાફિકમાં અડચણ થાય અને લોકોની અવર જવરમાં અડચણ થાય એ પ્રમાણે લાગી રહ્યા છે. 2017માં આ લોકોનું કાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું. એ વખતે 16-17 હજાર લારી ધારકો હતા અને આ રેગ્યુલર લારી ધારકો છે. એમના માટે કંઈક નીતિ બનાવવી જોઈએ એની લાગણી હતી. વડોદરા કોર્પોરેશન પણ સંવેદનશીલતાથી આ બાબતમાં વિચારણા કરી રહ્યું છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવી. ઇટ ઇઝ અ મોડેલ એક્ટ, ઇટ ઇઝ નોટ અ કમ્પલસરી એક્ટ. અને ગુજરાતના એક પણ મહાનગરમાં હજુ સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ નથી કરવામાં આવી. પરંતુ એક બૃહદ ચર્ચા કરી અને ગુજરાત લેવલે આ ડિસિઝન લેવામાં આવે. પરંતુ અત્યારે જે જગ્યાએ અડચણ થઈ રહી છે એ જગ્યાના લારી ધારકોની રોજીરોટી બગડે નહીં એ માટે એમને અમુક જગ્યાઓ આપવામાં આવશે કે આથી આ જગ્યામાં લોકો લારી ઊભી રાખી શકશે. લોકોની રોજીરોટી પણ સચવાય અને ટ્રાફિકમાં અડચણ ના થાય, લોકોને અવર જવરમાં તકલીફ ના પડે. કારણ કે ફ્રીલી મૂવ થવું એ નાગરિકોનો બંધારણીય અધિકાર છે. એટલે એ અધિકારનું પણ પાલન કરવું પડે અને ગરીબ માણસોની રોજીરોટી ન છીનવાય એ પ્રકારનું બેલેન્સ લેવાની જરૂર છે. આજે એમને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર પર ગંભીરતાથી વિચાર કરી અને આગામી સમયમાં પુખ્ત ચર્ચા વિચારણા કરી અને નાનામાં નાના પાસાઓનો વિચાર કરી અને આ બાબતને યોગ્ય એમિકેબલ સોલ્યુશન નીકળે એવો કોર્પોરેશન દ્વારા પ્રમાણિત થયા. કાયદેસર રીતે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે એના પ્રમાણે લારી ગલ્લા હટાવી નહીં શકાય એવી એમની રજૂઆત હતી. તો સામે પ્રશ્ન એ પણ થાય કે જે રજીસ્ટર થયા છે એના સિવાય નવા લારી ગલ્લા મૂકી પણ ના શકાય. પરંતુ બંને બાજુ ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, પોતાની રોજીરોટી માટે
બંને બાજુથી કાયદાના ઉલ્લંઘન થઈ રહ્યા છે. ખાસ કરીને જે નવી નવી લારીઓ આવી રહી છે કે 17,000 લારીને બદલે જો 40-50,000 લારીઓ થઈ જાય તેની પર પણ કોઈ રોકટોક નથી. અને આ બાબતમાં અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે કે જેટલી લારી છે એનું રજીસ્ટ્રેશન કરવામાં આવે, લોકોના નંબરિંગ કરવામાં આવે અને જે નંબરિંગ થાય છે એ પ્રમાણે ઓનલાઈન પેમેન્ટ લઈ અને જે કોર્પોરેશનની પ્રોમિસ પર ધંધા કરવામાં આવે છે અને એને જે કોર્પોરેશનની આવક છે એ આવક પણ પૂરેપૂરી ઉઘરાવાય. કારણ કે ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે રજીસ્ટર નથી એવી લારીઓ ઉભી રહે છે અને લોકો પાસે પૈસા ઉઘરાવી અને કોર્પોરેશન જમા નથી થતા. એ બાબતમાં પણ ગયા બજેટમાં પણ ચર્ચા કરી છે કે તમામ લારી ધારકોને રજીસ્ટર કરવામાં આવે અને તમામની જે ફી ઉઘરાવવાની છે એ કોર્પોરેશનની તિજોરીમાં જમા થાય. પરંતુ મેં કીધું એમ કે કોઈ પણ શહેર હોય એમાં 2.5% પોપ્યુલેશન લારી ગલ્લા ઊભા રાખી શકે છે. 24,000નું પોપ્યુલેશન હોય 2.5% એટલે 60,000 જેટલા લારી ગલ્લા વડોદરામાં ઊભા કરી શકાય. આ સ્ટ્રીટ વેન્ડર એક્ટનો ભાગ છે કે 2.5% કરતાં વધુ વસ્તી લારી ગલ્લા ઊભા ન રાખી શકે. એટલે આ બાબતમાં ઘણા સંશોધન કરવાની જરૂર છે કે એક વ્યક્તિ એક લારી અને આધાર કાર્ડ હોય આખા ફેમિલીમાં એક લારી લાગે. પરંતુ આવનારા સમયમાં આ બાબતની ગહન ચર્ચા વિચારણા કરી અને પોલિસીને કેવી રીતે લાગુ કરવી એ બાબતમાં ચર્ચા વિચારણા કરવી.